વધેરેલી રોટલીનો આ નાસ્તો ખાઈ લીધો ને તો તમે પિઝા પણ ભૂલાવી દેશે. એકદમ ટેસ્ટી સ્પાઇસી બનાવીશું અને બધાને ખૂબ પસંદ આવશે. એના માટે આપણે તેલમાં સિંગદાણા, લીલા મરચાં અને લસણને થોડી વાર માટે સાતળી લેશું અને સાથે જીરું પણ એડ કરીશું. થોડું ઠંડુ થવા દેશું. પછી મિક્સર જારમાં એડ કરી ફ્રેશ લીલા ધાણા અને મીઠું એડ કરી ઠેચા તૈયાર કરીશું. આ રીતે થોડીક બારીક જેવી ઠેચા તૈયાર કરવાની. હવે એક બોલમાં કાઢી લેશું. સાથે એમાં પનીર એડ કરીશું અને થોડું મોજરેલા ચીઝ એડ કરીશું. પિઝા સિઝનિંગ એડ કરી મિક્સ કરી દેશું. તો મસાલો તૈયાર થઈ ગયો. વધેલી રોટલી લઈ લેશું. એના ઉપર આ રીતે સોસ લગાવી સ્ટફિંગ એડ કરી અને આ રીતે પોકેટ બનાવી લેશું. તો પિઝા પોકેટ જેવા તૈયાર થશે. એકદમ ક્રિસ્પી થશે અને ગ્રીલ પેનમાં આ રીતે સરસ રીતે શેકી લેશું. તો ઘી રાખ્યું છે મેં, ઘીથી સરસ રીતે શેકી લેવાનું. આ રીતે પેટર્ન આવશે અને સરસ એવા ફૂલી જાય પોકેટ. પછી આપણે એને સર્વ કરીશું. તો એકદમ ટેસ્ટી, હેલ્ધી, ચટાકેદાર બને છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ પસંદ આવશે.